આના પહેલાંના વિડીયોમાં આપણે આ ડ્રેસનું કટિંગ કેમ કરવું એ જોઈ લીધેલું છે। હવે આજના ડ્રેસમાં આપણે આ આગળનું જો રેડી ગળું જે છે બનાવેલું એ કેમ બનાવી શકાય, કોઈ બી ડ્રેસમાં રેડી હોય તો એ જોશું। અને પછી આમાં પાછળ નીચું ગળું છે તો પાછળનું ગળું કેમ બનાવવું એ બી જોઈ લેશું। અને એના પછી શોલ્ડર જોઈન્ટ કરવા ત્યાં સુધીનું આપણે જોઈ લેશું। તો સૌથી પહેલાં તો આપણે આ જે બંને ભાગ છે અસ્તર અને મેન ભાગ એ બંનેને જોઈન્ટ કરી લેવાના, આ મિડલનો ભાગ બરાબર રાખીને। તો આ અડધે સુધીનું હું બતાવી દઈશ કઈ રીતે કરવાનું। પછી આ આગળનું ગળું બનાવવા માટે આ કેનવાસની જરૂર પડશે આપણે। તો અહીંયાથી આ જેટલી પહોળાઈ છે ત્યાંથી થોડું વધારે, અહીંયાથી આ 2.5 ઇંચ છે તો આ 1 થી 1.5 ઇંચ થોડું વધારે રાખવાનું, એટલે આ 4 ઇંચ પહોળો આપણે કેનવાસ જોશે, મતલબ ટોટલ 8 ઇંચ, પણ આ આપણી પાસે વધારે છે 5 ઇંચ છે, 5 to 10 ઇંચ તો વાંધો નહીં આવે। અને એવી જ રીતે અહીંયા નીચેથી પણ જેટલું ગળું નીચું હોય એનાથી થોડું 1-1.5 ઇંચ લાંબો રાખવાનો કેનવાસ, અને અહીંયા સુધી 9.5 ઇંચ છે તો 9.5 ઇંચ થોડો વધારે જ લેવાનો અને આ કટિંગ કરી લેવાનો કેનવાસ। તો થોડો મોટો હોય તો આપણે બનાવવામાં સહેલું પડે, કેનવાસ ક્યાંયથી ઘટે નહીં એટલા માટે ફટાફટ બની જાય। તો આવી રીતે આ કેનવાસ લઈ લેવાનો અને એને આ જે અસ્તર છે આપણી પાસે એક્સ્ટ્રા બચેલું એમાં સીધો ચોંટાડી જ દેવાનો ખાલી પ્રેસથી, આમાં બીજું કંઈ કરવાનું નહીં અહીંયા। અને જે આપણો પાછળનું ગળું છે એને આપણે જેવી રીતે કટિંગ કરેલું હોય એવી રીતે ચોંટાડવાનું। આગળનું ચોંટી જાય એટલે આ પાછળના ગળાને પણ એક કપડામાં ચોંટાડી દેવાનું। પાછળના ગળામાં આપણે જેટલું પહોળું કટિંગ કરેલું હોય એટલું જ પહોળું ચોંટાડવાનું ઉપરથી। તો આને આપણે 5.5 એટલે 2.75 ઇંચ જેવું કટિંગ કરેલું છે તેનું ડબલ 5.5 થશે। તો 5.5માં થોડું ઓછું આવે છે અથવા તો 5.5 આવી જશે આ, તો એવી રીતે આમ બરાબર રાખીને ચોંટાડી દેવાનું। અને ઉપરથી ખાસ ધ્યાન રાખવાનું આ બંને ભાગ સામસામે એક સરખા સીધા આવવા જોઈએ, થોડા ઘણા આમ તેમ આવી જશે તો થોડી પ્રોબ્લેમ થઈ શકે છે। ગળું ચોંટી જાય એટલે અહીંયા ઉપર જ્યાં કેનવાસ હોય ત્યાંથી બરાબર રાખી અને એક્સ્ટ્રા કપડું કાપી નાખવાનું, અને અહીંયા નીચેથી અને સાઈડમાંથી થોડું વાળવા માટે કપડું રાખવાનું અને બાકી કટિંગ કરી દેવાનું। અને આને આ જે ઉપર અને નીચેનો કેનવાસ છે બરાબર રાખી અને મિડલનું એક આમાં માર્કિંગ કરી લેવાનું। તો આગળ અને પાછળના ગળા ચોંટી જાય એના પછી આપણે મેન કપડાને ચોંટાડી। હવે પહેલાં આપણે આ આગળના ભાગને આપણે આની સાથે જોડી લઈએ ફેવિકોલથી। તો ફેવિકોલથી કેમ ચોંટાડવું કપડાને એના ઉપર જો ડિટેલમાં માહિતી જોતી હોય તો એક વિડીયો ઓલરેડી બનાવેલો જ છે, તો એની હું લિંક આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। પણ આ ખાલી વર્કવાળું છે તો એને કઈ રીતે આમાં ચોંટાડવું એના માટે આ ખાલી થોડું આગળના ભાગમાં બતાવી દઉં છું, એટલે ખ્યાલ આવી જાય કે આવી રીતે આને પેસ્ટ કરવું। તો ખાલી ગળા પૂરતું જ આ બતાવું છું। તો આપણે આમાં મિડલનું માર્કિંગ છે એવી જ રીતે આમાં પણ આપણે મિડલનું માર્કિંગ કરેલું છે, તો આ બંને મિડલના માર્કિંગ બરાબર આવે એવી રીતે ચોંટાડી દેવાનું। જો તમે સિલાઈ મશીનથી કરતા હોય તો સિલાઈ મશીનથી પણ કંઈ વાંધો નહીં આવે, એનાથી ફાવતું હોય તો પહેલાં આનું મિડલ અને આ મેન કપડાનું જે મિડલ છે એ બંને ભેગા મેળવી અને વચ્ચે એક સિલાઈ લગાવી લેવાની, અને પછી ફરતે બધી ફિક્સ કરવા માટે સિલાઈ લગાવી લેવાની। અને આપણે આનું ગળું અહીંયા સુધીનું જ છે, તો આ ઉપરનો જે ભાગ છે ત્યાંથી આટલું કપડું આમ નીકળી જાય એવી રીતે ચોંટાડવાનું, એટલે આ જ્યાં વર્ક છે એ જ આવવું જોઈએ। પ્લેન કપડું કાઢી નાખવાનું છે, નહીં તો ગળું પણ મોટું થઈ જશે। તો ગળાનું માપ તો આપણે કટિંગ ટાઈમે જ કરી લીધેલું, જો ના કરેલું હોય તો આમ પેસ્ટિંગ કરતી વખતે જોઈ લેવાનું, એવું હોય તો અસ્તરમાં જોઈ લેવાનું। અહીંયા ઉપરથી 1/2 ઇંચ કાઢી નાખવાનું અને અહીંયાથી આ 7 ઇંચ પર આવે છે આટલું ગળું, તો અહીંયા આ જે વર્ક હોય એને 7 ઇંચ પર રાખી અને પછી પેસ્ટિંગ કરવાનું, તો પણ એ ત્યાં જ આવે છે ઓટોમેટિક ઉપર બરાબર। તો એવી રીતે ગળાનું માપ કરી લેવાનું, ગળું મોટું ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું, જેટલું ગળું હોય એટલું જ થવું જોઈએ। પછી આપણે આમાં ફેવિકોલથી જો ચિપકાવવું હોય તો ફેવિકોલ આવી રીતે બધી બાજુ લગાવી દેવાનો પહેલાં, આમાં વચ્ચે નહીં લગાવવાનો ફેવિકોલ, નહીં તો ખરાબ દેખાશે। આ સાઈડમાં તો એના માટે કે ભાઈ સાઈડમાં બધું જે કાપડ છે સિલાઈમાં ચાલ્યું જશે એટલે ફેવિકોલ બહાર દેખાશે નહીં તો ઘણી વખત ફેવિકોલના કાળા ડાઘ પડી જતા હોય છે, તો એનું ખાસ ધ્યાન રાખવું। અહીંયા વચ્ચે ફેવિકોલ નહીં લગાવવાનો।
અને અહીંયાથી આ જે મિડલ છે એ જ જોવાનું આપણે ખાલી કે અહીંયાથી મિડલથી બરાબર આવે છે કે નહીં. તો મિડલથી બરાબર આવતું હોય તો મિડલથી બરાબર રાખી અને આવી રીતે વ્યવસ્થિત પાથરી અને પછી આના પર પ્રેસ લગાવી દેવાની. બરાબર એક સાઈડ થઈ જાય થોડું એટલે પછી આમ ઓપન કરી દેવાનું અને બીજી સાઈડ પણ સેમ એવું જ આવવું જોઈએ, એ ખાસ ધ્યાન રાખવાનું. આ ગળાનું જે માર્કિંગ છે બરાબર બંનેમાં આવે છે કે નહીં એ જોઈ લેવાનું. અને એવું લાગે તો પેસ્ટ કરતાં પહેલાં એક વખત અહીંયાથી પણ ખોલી અને જોઈ લેવાનું કે મિડલના બંને માર્કિંગ એકદમ એક્ઝેક્ટ બરાબર છે કે નહીં. અને કદાચ જો બરાબર ના આવેલા હોય તો પણ આપણે આને પેસ્ટિંગ કર્યા પછી પણ થોડું ઉખેડી અને બરાબર કરી શકીએ. તો આવી રીતે આ પાથરી અને સૌથી પહેલાં તો આ વચ્ચે જ પ્રેસ લગાવી લેવાની અહીંયા, એટલે જેથી કરીને અહીંયાનું ગળાનું કામ બરાબર થઈ જાય. ગળું જ મેન છે આમાં. જો ગળું બગડી જાય તો આખો ડ્રેસ બગડી જાય, એટલે ગળામાં ખાસ ધ્યાન રાખવાનું, સારી રીતે થવું જોઈએ. તો આવી રીતે પેસ્ટિંગ થઈ ગયું અને પેસ્ટિંગ આખો ડ્રેસ થઈ જાય એટલે પછી આ બધું કટિંગ કરી અને આમાં તો મિડલનું માર્કિંગ કરવાની જરૂર નથી, પણ પાછળનો ભાગ હોય એમાં મિડલથી ફરીથી એક વખત આમ પાથરી અને આ મિડલ માટે પ્રેસ લગાવી અને એક માર્કિંગ કરી લેવાનું. તો હવે આપણે જોઈએ કે આ આગળનું રેડીમેડ ગળું કેમ બનાવવું, એના પછી પાછળનું ગળું કેમ બનાવવું એ પણ જોઈ લેશું. હવે આગળનું ગળું બનાવવા માટે સૌથી પહેલાં શું કરવાનું, આમ તો આ ઉલટું કરીએ તો અહીંયાથી આપણને વર્ક દેખાય છે, પણ જો કોઈમાં અસ્તર જાડું હોય અથવા આ કાપડ જાડું હોય અને વર્ક ના દેખાતું હોય તો સૌથી પહેલાં આ જ્યાં વર્ક કરેલું છે ત્યાં છેલ્લે એક લાસ્ટમાં સિલાઈ લગાવી લેવાની. મતલબ જ્યાંથી આપણે ગળું બનાવવું છે ત્યાં એક સિલાઈ આમ લગાવી લેવાની આખા ગળામાં ફરતે. આવી રીતે ગળાની બાજુમાં એકદમ સિલાઈ લાગી જાય એટલે આપણને ઉલટી સાઈડથી હવે ખબર પડી જાય કે અહીંયા સુધી વર્ક છે એટલે આટલું જ ગળું આપણે બનાવવાનું છે. આ ઉલટી સાઈડ આપણે જોઈ શકો છો આ સિલાઈમાં. તો કદાચ ના દેખાતું હોય તો આવી રીતે સિલાઈથી આપણને ખબર પડી જાય કે આ આટલું બનાવવાનું છે. એના પછી આમાં મિડલનું માર્કિંગ આમ તો કરેલું છે અને આમાં પણ દેખાય છે. જો મિડલનું માર્કિંગ ના કરેલું હોય તો બંને બાજુ એક સરખું રે એટલું રાખવાનું. આ કેનવાસ છે અને નીચેની સાઈડ રાખવાનો અને એની ઉપર ઉલટો ડ્રેસ કરીને રાખવાનો, અથવા તો આ ડ્રેસને આમ સીધો કરીને રાખવું હોય તો આવી રીતે રાખવાનો અને એની ઉપર આ કેનવાસવાળું કપડું રાખી દેવાનું અને વચ્ચે એક આમ રાખી અને સિલાઈ લગાવી દેવાની એટલે ફિક્સ થઈ જાય આ કેનવાસની સાથે. અને જ્યાં સુધી આ ગળું છે વર્ક ત્યાં સુધી સિલાઈ લેવાની નીચે સુધી. આ વચ્ચેની સિલાઈ લાગી જાય એટલે ફરીથી ડ્રેસને ઉલટો કરી દેવાનો અને આપણે આ જે સિલાઈ લગાવેલી હતી એના ઉપર જ ફરીથી લગાવી દેવાની, અથવા વર્ક દેખાતું હોય તો વર્કથી થોડે દૂર રાખી અને એક સિલાઈ લગાવી દેવાની. એટલે આ કેનવાસમાં અને આ બંનેમાં આ સિલાઈ આવી જશે. આ સિલાઈ લાગી જાય એટલે એક વખત આવી રીતે આમ સીધું કરીને જોઈ લેવાનું કે આ વર્ક ક્યાંયથી દબાઈ તો નથી ગયેલું ને, વર્ક બરાબર છે ને. જો વર્ક ક્યાંયથી દબાઈ ગયેલું હોય સિલાઈમાં તો એટલી સિલાઈ ખોલી અને વ્યવસ્થિત ફરીથી કરી લેવું. અને જો આવી રીતે બરાબર હોય તો આ વચ્ચેનું કપડું છે એને આપણે થોડું પાઈ જેટલું રાખવાનું, સિલાઈનું આપણે જેટલું રાખતા હોઈએ એટલું, અને બાકી બધું કટિંગ કરી દેવાનું. અને આ કટિંગ થઈ જાય એટલે પછી આના અંદર રાઉન્ડ છે અથવા તો બીજા કોઈ સેટનું ગળું હોય તો જેમાં અંદર ખૂણો અથવા ગોળાઈ આવતી હોય એ બધામાં કટ લગાવી દેવાના. તો આમાં બી અંદર ગોળાઈ છે તો અંદર કટ લગાવી દેવાના. આવી રીતે કટ લાગી જાય એટલે આ ગળાને સીધું કરી અને પછી આ કેનવાસને આવી રીતે વાળી અને કેનવાસ ઉપર એક ધારની સિલાઈ લગાવી દેવાની આખા ગળામાં. આ કિનારીની સિલાઈ લાગી જાય એટલે પછી આને આમ સીધું રાખી અને 0.5 થી 1 ઇંચ જેટલું આ કપડું રહેવું જોઈએ એટલું રાખી અને બીજું કટિંગ કરી દેવાનું. અને આ જે ગળાનો શેપ હોય એ જ શેપમાં કરીએ તો વધારે સારું. આ તો ગોળ જ છે એટલે ગોળમાં તો સહેલું જ રહેશે. તો આખું કટિંગ કરી દેવાનું જેટલું બી એક્સ્ટ્રા હોય એ બધું. અને આવી રીતે જ કટિંગ કરવાનું. ડ્રેસને આમ રાખી અને આમ પણ
કટિંગ કરી શકીએ આપણે, પણ એમાં શું થાય ઘણી વખત આ નીચેનું કપડું બી સાથે આવી જશે તો ડ્રેસ કપાઈ જશે. એટલા માટે આવી રીતે રાખીને કરીએ તો એનાથી ડ્રેસનું કપડું કપાશે નહીં અને ફિનિશિંગ પણ આવી જશે. નહીં તો ડ્રેસનું કપડું કપાઈ જાય તો પછી ડ્રેસ બગડી જાય. એના માટે તો આવી રીતે કટિંગ કરી દેવાનું. એટલે આ ગોળાઈ થઈ ગઈ. આ કટિંગ થઈ જાય એટલે પછી હવે આને અહીંયાથી આ જે કેનવાસવાળું કપડું છે એને 5 ઇંચ જેટલું વાળી દેવાનું આખું ગોળાઈમાં. આવી રીતે વળી જાય એટલે પછી આને આવી રીતે વાળી એટલે સીધું કરી લેવાનું. પહેલાં તો સીધું કરી અને વાળી અને અહીંયા જ્યાં એમ લાગે કે સિલાઈ લાગી શકે એમ છે ત્યાં એક પહેલાં તો ચાંપની લાગે એમ હોય તો ચાંપની આ લેસ અહીંયા પૂરી થાય છે તો અહીંયા દેખાશે નહીં. મતલબ જ્યાં દેખાય ના સિલાઈ દેખાય નહીં એવું હોય કપડું એ જગ્યા પર આવી રીતે એક સિલાઈ લગાવી દેવાની. તો આ આગળનું ગળું બનીને આમ રેડી થઈ ગયેલું છે. હવે પાછળથી પણ આપ જોઈ શકીએ છીએ આપણે કે પાછળથી પણ ફિનિશિંગ છે અને આગળથી પણ એકદમ સરસ ફિનિશિંગ જેવું વર્ક હતું એવું જ બની ગયું છે. હવે આમાં પાછળ અહીંયા હાથ સિલાઈ થઈ જશે એટલે એ કવર થઈ જશે. અને હાથ સિલાઈ ના કરવી હોય તો પાકી સિલાઈ પણ લગાવી શકીએ. તો આ આગળનું એકદમ ગળું રેડી થઈ ગયું. હવે પાછળનું ગળું કેમ કરવું એ પણ જોઈ લઈએ. આ પાછળનું ગળું છે તો સૌથી પહેલાં પાછળના ગળામાં આ જે એક્સ્ટ્રા કપડું છે એ વાળી દેવાનું અને એક સિલાઈ લગાવી દેવાની 5 ઇંચ આખી. આ સિલાઈ લાગી જાય એટલે પછી એક્સ્ટ્રા જે કપડું હોય એ બધું કટિંગ કરી દેવાનું. આ બધું કપડું કટિંગ થઈ જાય એટલે જેવી રીતે આપણે આગળના ભાગમાં લગાવેલી હતી એવી જ રીતે આ પાછળના ભાગમાં આ મિડલનું માર્કિંગ અને આ જે ગળામાં મિડલનું કરેલું હોય એ બંનેને સાથે રાખવાના એકની ઉપર એક. અને પછી મિડલમાં એક પહેલાં સિલાઈ લગાવી લેવાની કાચી અને ઉપર જોઈ લેવાનું કે આ કેનવાસ અહીંયા ડ્રેસના કપડા સાથે બરાબર આવવો જોઈએ, ઉપર નીચે ના થઈ જવો જોઈએ, નહીં તો ગળું નાના મોટું થઈ જશે. તો આવી રીતે વચ્ચે એક સિલાઈ લગાવી લેવાની. આ વચ્ચે સિલાઈ લાગી જાય એટલે પછી આ કેનવાસની બાજુમાં જ એક સિલાઈ લગાવવાની, કેનવાસની નીચે, કેનવાસની ઉપર નહીં લગાવવાની. આખી ગોળાઈમાં આવી રીતે એક સિલાઈ લગાવી દેવાની. આવી રીતે સિલાઈ લાગી જાય એટલે આગળ જેમ આપણે કટિંગ કરેલું હતું એવી જ રીતે પાછળ પણ આમ આખું ગળું કટિંગ કરી લેવાનું અને જ્યાં જ્યાં ગોળાઈ છે ત્યાં આવી રીતે કટ લગાવી દેવાના. આ કટ લાગી જાય એટલે આગળના ગળામાં જેવી રીતે આપણે કિનારીની સિલાઈ લગાવેલી એવી જ રીતે આમાં પણ કેનવાસમાં એક કિનારીની સિલાઈ ધારની લગાવી લેવાની. આ કિનારીની સિલાઈ લાગી જાય એટલે આ ગળું પણ બનીને રેડી થઈ ગયું છે. હવે આમાં કઈ રીતે પેલું શોલ્ડર જોઈન્ટ કરવા એ જોઈ લઈએ. તો આ પાછળનો ભાગ આમ નીચે રાખવાનો અને આગળનો ભાગ છે એને આવી રીતે ઉલટો રાખી દેવાનો અને અહીંયાથી બંને કપડાં બરાબર રાખી આ જે ભાગ છે ત્યાંથી આગળનો ભાગ થોડો પાછળ રાખવાનો અને પછી આ આગળના ગળાને આવી રીતે વાળી દેવાનું જેથી કરીને આ કવર થઈ જશે. અને આવી રીતે એક સિલાઈ લગાવી દેવાની બંને શોલ્ડરમાં. આવી રીતે આ સિલાઈ થઈ જાય એટલે પછી આ પાછળના ભાગને આવી રીતે ખરી દેવાનો એટલે આ બહારથી કવર થઈ જશે અને બંને શોલ્ડર પણ વ્યવસ્થિત એકસરખા થઈ જશે. પછી આને આ પાછળના ભાગને આપણે જો હાથ સિલાઈ કરવી હોય તો આવી રીતે કેનવાસ વાળી અને એક કાચી સિલાઈ લગાવી દેવાની. જો આને સીધું કરીને બતાવું ઉલટું કરીને આવી રીતે આમ વાળી અને અહીંયાથી એક કાચી સિલાઈ લગાવી દેવાની પાછળના ભાગમાં. અને જો હાથ સિલાઈ ના કરવી હોય તો પાકી સિલાઈ પણ લગાવી શકાય. તો અહીંયાથી આ ધાર ઉપર આની કિનારી ઉપર એક સિલાઈ લગાવી અને આને પાકું કરી દેવાનું. તો અહીંયા હાથ સિલાઈ નહીં કરવી પડે. તો આપણે જોઈ શકીએ છીએ કે આ આગળનું ગળું પણ એકદમ ફિનિશિંગથી બનીને રેડી થઈ ગયું છે સારી રીતે. પછી આ પાછળનું ગળું પણ એકદમ સરસ રીતે અને મોટું બની ગયેલું છે. તો અને આપણે આ શોલ્ડર પણ આના ફિનિશિંગથી જોઈન્ટ કરી દીધેલા છે. તો આ એકદમ સહેલી રીત બતાવી દીધી મેં. આ આગળનું રેડીમેડ ગળું હોય તો ગળા બનાવવાની.
તો હવે આમાં ખાલી શું બાકી રહ્યું કે હવે આપણે સાદી નોર્મલ રીતે જેમ બાઈ જોઈન્ટ કરી અને સાઈડ ફિટિંગ કરીએ એવી રીતે ફિટિંગ કરી અને આખો ડ્રેસ બનાવી દેવાનો. ડ્રેસ સીવવાનો વિડીયો આમ તો મારો બનાવેલો જ છે, આખો ડ્રેસ કેમ બનાવવો હોય એ ના જોયેલો હોય તો એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો ત્યાંથી તમે જોઈ લીધે. તો આ એકદમ સહેલી રીત મેં રેડીમેડ ગળું આવી રીતે કોઈ ડ્રેસમાં આવેલું હોય તો એનો બતાવી દીધો. હજી આગળ બી કોઈ અલગ જાતના આવા રેડી ગળા આવશે તો એના વિડીયો પણ હું બનાવીશ. તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. સારો લાગ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો, અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. આ વિડીયોને જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.